ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે. અને આ જો મારી બેન છે જીયા, અને મારું નામ છે દેવાંગી. અને આ મારો નાનો ભાઈ છે વિસ્મય. એ જો અત્યારે તેનું હોમવર્ક કરી રહ્યો છે લર્ન. અને આ મારી નાની બેન છે, તમને સાઈ કરી રહી છે. અને અત્યારે જો મેં પણ હોમવર્ક કરી નાખ્યું છે. અને આપણે તો અત્યારે જો સાંજ થઈ ગઈ છે અને મારો ફર્સ્ટ બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે. અને સાંજના એટલે 8 અને 2 થઈ ગઈ છે. 8 અને 2 વાગી રહ્યા છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો અહીંયા જો આ રાઇટિંગ કરતો નહીં આમાં બ્લોગમાં જ ધ્યાન રાખે છે. રાઇટિંગ પણ કેવી ગંદી થઈ જાય છે. અને તે નવોદયનું કરી રહ્યો છે. અને આ જો કે દીદી તું શું કરશો, દીદી તું શું કરશો. અને જો એ સુરતથી આવી છે એના મામાના ઘરે. આપણી ઘરે જો બધા મહેમાન આવી રહ્યા છે. કેટલો બધો અવાજ આવી રહ્યો છે. જેમ કે એ તેના મામાના ઘરે આવી છે. આ તો પણ મામાનું ઘર નથી, આ તો તેમનું જ ઘર છે, દાદાનું ઘર છે. જો જ્યાં બધાને હાઈ કરી દે તો કેવી સ્માઈલ કરે છે, કેટલી ક્યુટ છે. તારું નામ શું છે બધાને કહી દે તો. જીયા છે તેમનું નામ. જો જીયા કરે છે તે દીકરી. અને જો અત્યારે તમને અવાજ આવતો છે, જેમ કે અમારે અહીંયા આરતી થઈ રહી છે. આરતી થાય છે ને અવાજ આવે છે, નગારું વાગે છે. અને જો અમે નેલ્સ કરાવ્યા છે. નેલ્સ આવા કઈ જો એ કે મને કર્યા છે. જો એને જો નેલ પોલિશ કરી પણ અહીંયા વહી ગઈ છે. હા, કેટલી ક્યુટ છે ને ડાઈ છે. અને જો અહીંયા તેમનું જો ભાઈને લેશનનું ચાલે છે. આ મારથી બીજો નંબર બેન છે. મારું નામ એમના પપ્પા ડૉક્ટર છે. તો તમને માહિતી આપી રહી છે. મારા પપ્પા ડૉક્ટર છે. હું છું ફર્સ્ટ દેવાંગી, મારી પછીનો વિસ્મય, પછીની જીયા, પછી હેત, પછી શ્રેયા ને પછી છે નિવ્યા. અને આ જો મારી ક્યુટ સિસ્ટર છે. અને અહીંયા જ અમારા ફોઈ છે. ફોઈ બધાને સાઈ કહી દો. કેટલા ક્યુટ છે એકદમ. જો અહીંયા છે ને એ કહે છે મારી દીદી છે. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને બાય કરી દેજો યાર.